જય શ્રી કૃષ્ણ. લાવો લાવો અહીંયા નહીં. હવે કઈ બાજુ જાવ દેવાના છો ને? પોલ ખોલવાના છો ને અત્યારે કે પછી? હે ઘસાનો કરો કશા ઘોષ કરે ઘોષ. જ્યુસ આવું જો હે ને મારે. હા તો પીવી ને ફ્રેશ જ્યુસ કા ભાઈ? બીજી વાર આવશે નહીં. ના ના આવશું આવશું આવું ફ્રેશ. તો સાસુ મમ્મી જય શ્રી કૃષ્ણ. તૈયાર થઈ ગયા છે નવ જાવી છે બહાર બરાબર. અને આની ઓલી નાનપણની વાતો તમે કરવાના છો ને? ઓલી પોલ ખોલવાના છો ને અત્યારે કે પછી? હે જો ખુશફુશ કાંઈ કરતી નહીં, બધી પોલ ખોલવાની છે બરાબર. તમે લોકો બ્લોગમાં જોડાયેલા રહો. હમણાં વાડીએથી આવીએ ને એટલે બધી પોલ અમે ખોલવાના છે. ત્યાં સુધી એન્જોય કરો ને, બ્લોગ બધાને શેર કરો. ચાલો. ગુડ મોર્નિંગ યશવી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો મસ્ત મજાની મસાલા ભાખરી બનાવી છે યશવી અને આપણા સાળાસલી ચાંદીબેને. એને જ બનાવી છે. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત બનાવી છે મસાલા ભાખરી. થેન્ક યુ ફ્રોમ માય સાઈડ ઓલ્સો. જમાઈને સેવા કરવી પડે ને. હા કરવી પડે ને. અને મસ્ત મજાની તો કેરી આવી ગઈ છે, સિઝનની પહેલી કેરી. એટલે કેરી દાબવાની છે ને ભાખરી. પછી જવાનું છે ગૌશાળા અને બહુ બધું કામ છે. કેમ આજનો બ્લોગ બહુ સ્પેશિયલ રહેવાનો છે કેમ કે મારા સાસુ મમ્મી છે ને યશવીના રાજ ખોલવાના છે, નાનપણની વાતો કરવાના છે, એવું બધું છે. એટલે બ્લોગમાં જોડાયેલા રહે તો મજા આવી જવાની છે. પણ અત્યારે નહીં, અંદર કહેશું આપણે. હો તો જો ધણ થઈ ગયું છે રેડી અત્યારમાં ગૌશાળાએ બરાબર. અને આ તરબૂચ આવી ગયા છે અહીંયા મસ્તીના. તો તરબૂચ કાપશું ને હમણાં ગમાણમાં બધે આપણે નાખી દઈશું એટલે આ લોકો તરબૂચ ખાય બરાબર. ને આ બધું તમારા સપોર્ટથી છે ભાઈ. એમ સમજો કે તમારા પૈસાને તરબૂચની સેવા છે. અહીંયા વિડીયો જોવો છો એના જે પૈસા આવશે એનું જ છે, આપણું કાંઈ છે નહીં. એટલે વિડીયો જોતા રહો, લાઇક કરતા રહો, શેર કરતા રહો અને સપોર્ટ કરતા રહો. કેમ કે આ જે પેમેન્ટ આવવાનું છે બધું આવા નવા કંઈક સારા કામમાં સેવામાં જ આપણે યુઝ કરવાના છે, પોસિબલ થાય ત્યાં સુધી બરાબર. એટલે તમે સેવાના ભાગીદાર છો. તમે વિડીયો જોઈને સેવાના ભાગીદાર થો ને અમે થોડું કામ કરીને સેવાના ભાગીદાર થશું બરાબર. જો સાગર કુમાર અમારા તરબૂચ કાપવા લાગી ગયા છે. હા હો ભાઈ, મજા આવે છે. બહુ મજા આવે. તમે બધા આવો તરબૂચ ખવડાવવા, અથવા તો તમારા ઘર પાસે હોય ગૌશાળા ત્યાં જાઓ. હા ઘણું બધું બહાર હમણાં મોકલું છે કેમ કે ગમનમાં ભરી દેવા થાય ને ડાયરેક્ટ. એટલે કાલ હાલના તરબૂચ આવી ગયા હતા પણ આપણે ઉઠ્યા વહેલા એટલે વહેલા આવ્યા છીએ બરાબર ને. અમારા કાના કાકા કાપે છે, અરવિંદ કાકા કાપે છે, 2-3 જણા નો જોવો ગમે ને તો આગળ તરબૂચ ચાલો લઈ મૂકી આવજો. દો. જોયા કરો, સેવામાં છે ને તમારો ભાગ લાગી જાય. તમે વિડીયો જોવો ને તોય બરાબર. એટલે સ્કીપ ન કરતા વિડીયો ચાલુમાં બાજુ મૂકી દો. જોવો ન ગમે ને તો સેવામાં ભાગ થઈ જાય તમારો. જય શ્રી કૃષ્ણ. લાવો લાવો અહીંયા નહીં. હવે કઈ બાજુ જવા દેવાનું કાકા? અહીંયા વધી ગયું છે, આમ જવા દે તો સારું. જો આખી કમાન્ડ ભરાઈ ગઈ છે. આ બાજુની આખી ભરાઈ ગઈ છે અને હવે યશવીની આવ્યા ને એટલે ઓલી બાજુની આખી ભરવાની છે તમારે. ઓકે તમારે ઓલી આખી ભરવાની. હા કુવાડો સરસ લ્યો મળી કાપવા હમણાં. ગાયું બધી તો આમ બહાર ઊભી છે, આવે એટલી વાર છે. બાકી યશવી બોલો બીજું. શાંતિ શાંતિ. આખી વેસ્ટર્ન નું ટોપ પહેર્યું લાગે છે. વાહ ભાઈ આ બાજુ શગુન ફેશન કોટ સેટ. ગાયને ખવારો એટલે ગાયને ખવારો તમે થોડુંક તરવું. એ કે અમારે ગાય જેવી જ છે. હાલો પછી ઓલું ભૂલી નથી ગયા ને ઓલું યશવી વાળી વાત ઘરે જઈને. હો આ તો ખાલી વચ્ચે વચ્ચે કહેતો રહો એટલે જોવા વાળવાની યાદ રહી ને કે હમણાં પોલ ખુલવાની છે યશવીની. એમ જોવી તો આપણે બરાબર. જો અરવિંદ કાકા તમે તો આખી ગમાણ ભરી દીધી. હો હે ને પછી પાછું વાડિયા જવું ને. જો આખી ગમાણમાં કટકા કટકા કરી દીધા છે. તો વિમલનગરની ગૌશાળા છે, આજુબાજુમાં રહેતા હોય ને તમારે જો તરબૂચ ખવડાવવા હોય તો ખાલી ફોન કરજો. તરબૂચ મગાવી દે, આવી રીતે કાપી દે અને ગાયોને ખવડાવી દે. તમારે જો સ્લીપ જોતી હોય, રસીદ તમારા પૈસા વાપર્યા ક્યાં એની રસીદ, તો તમને રસીદે મળી જાય. એટલે બિંદાસ કરી દેજો.
અહીંયા કેમ કે આ બધા ઘરના સંચાલકો છે, કોઈ બહારનું કોઈ ટ્રસ્ટી કાંઈ નથી, બધા ઘરના એટલે પૈસા ક્યાંય તમારા ખોટી જગ્યાએ નહીં વપરાય. કોઈનો બર્થડે આવતો હોય કે કંઈક સ્પેશિયલ દિવસ હોય તમારી માટે તો આવી રીતે ગૌશાળામાં તરબૂચ છે, નીણ છે, તમારે જે સેવા આપવી હોય એ આપી શકો અને આશીર્વાદ લઈ શકો. નવી જેનજી જનરેશનને ખાસ જરૂર છે નહીં યશવી? કેમ કે હવે ખોટા આપણે દેખાડા કરવામાં કેક કાપીએ ને આ કાપીએ એનો કોઈ મતલબ છે નહીં. એના કરતા તરબૂચ કાપો ને તો ક્યાંક આડા આવશે હે એટલે હાલો. નહીં રહેવા દે યશવી, એમ ન હોય. જય જય લો ભાઈ, બધી એ બાજુ વળી ને એટલે હવે આ બાજુ નહીં આવે, ઓછી આવશે. પેલા ત્યાં ફૂલ થઈ જાય. આવશે હમણાં ધીમે ધીમે. તો કમાન્ડ ભરાઈ ગઈ છે આ બાજુ યશવી. આવો આગી રે ને હમણાં આવશે ને. ગાય તો ન આવી પણ આ આવી નજીક. સરસ, હાલો ભાઈ, કામ થઈ ગયું છે. બધાએ મસ્ત સેવા કરી. થેન્ક યુ. ઓ ભાઈ, ગાયું તૈયાર થઈ ગઈ. તરબૂચ તૈયાર થઈ ગયા અને ધબધબાટી બોલી ગઈ છે. મસ્ત તરબૂચ ખાય છે ભાઈ. કોમેન્ટ કરતા જાઓ જય શ્રી કૃષ્ણ. એટલે અમે આવીને આવી સેવા કરતા રહીશું. વ્લોગ જોતા રહો, પાકું આવીને આવી સેવા કન્ટિન્યુ રાખશું. આપણે વિવાહની વાતોવાળું પહેલું પેમેન્ટ આવી ગયું હતું તો આપણે મુહૂર્ત કરી દીધું છે. આખી કમાણ ભરેલી છે, ઓલી બાજુ ભરેલી છે, બરાબર. અને અહીંયા ગામના બધા આવ્યા હતા, જણ, યશવી ને મમ્મી ને બધા સેવા મસ્ત કરી છે. એટલે આશીર્વાદ આપજો, બાકી તો કાંઈ જોઈએ નહીં. મજા ભાઈ. અહીંયા ગૌશાળાથી આવી ગયા છીએ આપણે, બરાબર. તરબૂચ ખવડાવીને કોઈ કોમેન્ટ એવી ન કરતા કે વિડીયો બનાવીને દેખાડો કરે છે, આમ છે તેમ છે. તો એકવાર તમે દેખાડો કરો એટલે અમે જોવી, ખબર પડે કેમ દેખાડો થાય છે. એવી કોમેન્ટ કોઈ કરતા નહીં. બાકી છે ને જવાબ દે આ વખતે હું. ધ્યાન રાખજો. અમે મસ્ત મજાના મેરેજના ફોટા જોવી છીએ, બરાબર. અને જો આ બધા આ બાજુ લાઈનમાં બેસી ગયા છે, કેમ કે મેરેજને 3-4 મહિના થઈ ગયા તો મજા આવે જોવાની, એટલે જોઈ છીએ. જો પીઠીના છે ને બધા. વાહ ભાઈ વાહ, બહુ સરસ પીઠી કરી છે હો. ને બોલું તમે શું કહેતા હતા? યશવી નાની હતી તે શું કરતી હે મમ્મી? અસ્ત્રી કરવા દેવું ને એના કપડા દઈ છે અસ્ત્રી કરવા. મારા મેં કરતી જ નથી. દોડવાળા હોય એ દઈ જાય એમ. બીજું શું કરતી? બીજું કાંઈ નહીં. પગ દેતી કે મને બાંધી દે, તારા ઉપર જવું હોય તો પડવું. સામેથી પગ દઈ દે એમ. યશવી આ કઈ વિધિના ફોટા છે? જો તો શું પહેર્યું છે બેગભાઈ? લાઈટ આવે છે, ઊભી રહે. હાલે એ તો પૈસા ઉડતા લાગે. તમે કહો ને હું ગોતીડામાં હોય શું આમ? એક નાનું માટલું હોય, એક મોટું હોય. હા. પછી કુવે કે ડંકી કે એવું હોય ને અહીંયા ભરવા જાય. કોને ભરવાનું હોય? ઈ વરના ભાઈ ને ભાભી હોય. ભાઈ ને ભાભી નો હોય ને તો કાકા ને કાકી દે એને ભરવાનું એમ ને? પાણી ભરીને ભરવાનું, એને ઉપાડવાનું. અશોક અંકલ એને ઉપાડ્યું લાગે છે. સરસ. તમારી બાજુ ગોતીડો હોય કે નહીં એ તમે કોમેન્ટ કરો. બાકી આ બાજુ ગોતીડો હોય, આપણે અમરેલી સાઈડ ન હોય ગોતીડો. લગ્નમાં જે કરવાનું આવે ને એમાં સરસ પટોળા સાડી ને બધું પહેર્યું છે હો. પણ નાનકડી હાડી આ જો ને અદબવાળી મહારાણી ઉભા રહી ગયા છે. હે જો ભાઈ આ અમારા અંકલ આંટી છે અને આ બેને ઓળખો છો. આ હું ગોતીડો આવી રીતે હોય, ઈ જ ગોતીડો એમ ને? વાહ, જો આવ્યા અંકલ ને આંટી. ગીત ગાવાનું ને લઈને આવવાનું એમ ને બાજુમાંથી ક્યાંકથી. વાહ ભાઈ વાહ. પછી ઢોલી બોલી ને બધું હોય ને? વાહ ભાઈ વાહ. એને આપવાના હોય તો અત્યારે તમારે ઉપાડવાનું હોય તો કયો કોઈને ઉપાડી લઉં. બરાબર
માલ મળતો હોય તો આપણે અત્યારે રેડી છીએ તમ તાર ગમે એનો ઉપાડી દઈએ હાલો જો છે પછી આવી રીતે આગળ વરરાજો હોય પછી પાછળ આવું રાખે અંતરપટ જેવું હમ. અને પાછળ એ જેવું. એવી રીતે હેલા જઈને ને ઢોલ વગાડતા હોય ને પૈસા ને ઉડાડતા હોય ને રાસ લે ઓકે ડન છે ડન 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 તો હાલો ભાઈ બપોરનું જમણવાર રેડી થઈ ગયું છે બપોર જમી લઈ અને પછી શું પ્રોગ્રામ કર્યો આપણે એસવી પ્રોગ્રામ તો કર્યો જ ફઈ ઘરે જવાનું વાડીએ જઈને નાહવા. ફઈની વાડીએ જવાનું છે જ્યાં મસ્ત મજાનો મોટો સ્વિમિંગ પુલ કહેવાય એવો વોધ છે તો એમાં નાહશું મજા કરશું અને બીજા એક આપણે ગીધા શેઠની ઘરે બેહવા જવાનું છે તો વ્લોગમાં જોજો મજા આવી જવાની છે અને આજે કદાચ રોકાઈ જવાનું થાય તો આજે કંઈક પ્રોગ્રામ વાડીએ થઈ જશે તો પ્રોગ્રામ કરશું બાકી કાલ તો સુરત બાજુ નીકળી જવાનું છે મજા તો બહુ આવે કેમ કે એવું નવા જમાય હોય ને એટલે આખું ગામ હાસવે બહુ આખું એક શેરીમાં આવીને તો આવો જમાય જ થાય એટલે મજા આવે છે પણ તો નીકળી જવું પડશે હવે કેમ સાસુ મમ્મી રોકાવને હજી તમારે તો ખાલી કેવું છે ને રોકાવને હજી પછી અમારે કેટલા દી થઈ ગયા 3-4 દી રોકાણું તમે આવ્યા કેવા આટો મારવાય જે આપણે ઘેરાવ હતો એ મહિનોથી રોકાવાનું તો એ એટલું રોકાણા નહીં તમે હવે 5-7 દી રોકાઈ શકો બેયનું રોકા કરી છે. આમ જોવું હોય તો. થઈ જશે જો ગરબા નાઇટમાં યશવી આ બધા વિડીયો ક્યાંય નથી મૂક્યા આપણે તારા ગરબા નાઇટના ની બધા બાકી છે મૂકવાના હે હા બધા બાકી છે બિહાકભાઈ ને હાલે લે સાંજની બેન આવ્યા હો સરસ સરસ ભાઈ અહીંયાની જે યશવીની બધી વિધિ ને બધા ફંક્શન હતા ને બધા વિડીયો આપણે પોસ્ટ નથી કર્યા તો વિડીયો આપણે પોસ્ટ કરશું ઇન્સ્ટાગ્રામ પર જોજો અને જો આડી ક્લિપો મળશે તો યુટ્યુબમાં મસ્તીની એક હાઇલાઇટ બનાવી છે આખા મેરેજની તો આખા મેરેજ તમને જોવા મળવાના છે ચાલો તો આપણે આવી ગયા છીએ અત્યારે તરોડા મચ્છુ માતાના મંદિરે બરાબર દર્શન કરી લીધા છે મસ્ત મજાનું મંદિર છે એકદમ લીલું સાયા વાળું છે બધું આંબા છે લીમડા ને પીપળા ને એકદમ ગ્રીન છે બધું બરાબર ને મંદિરે મસ્ત છે દર્શન થઈ ગયા હવે આપણે નદી બાજુ જવાનું છે ને મચ્છુ નદીમાં જૂનું મંદિર કંઈક ડૂબી ગયું છે જોવી દર્શન કરી લેવી ને ત્યાં આપણે અને પછી પાછું એવું હોય છે જોવું જરીક પાણી હોય તો પાછળ ગૌશાળા લાગે જો અહીંયા સરસ મંદિર છે ભાઈ તરોવડાનું ફૈન્યા જવાનું છે ને પછી અહીંથી થાતા જાવ હોય થાવું તો હોય નકર ડાયરેક્ટ બાયપાસ પૈયા જવું વાડીએ ફઈ બધાય ન હોય એ જમાઈને પાવ કા જમાઈ એ જમાઈ અમે તો હમણાં જમી ગયા હતા સમય નતો એમ એટલે કશું જમીન વહી જશે ના રે ના મારા મોટા ફાઈન કરે આવ્યા છે કંકુ પગલામાં આવ્યા હતા ને હા કંકુ પગલામાં આપણે બ્લોગ બનાવ્યો હતો ને એ ફેરી ઘરે આવ્યા છે જમાઈ હાલો હું હતું ફાઈન વાડીએ નાવા જવાનું કીધું હતું ને આજ નથી મેળ આવે એમ કેમ કે માણસો શનિ રવિ છે ને એટલે રાજકોટ થી બહુ એવું છે ટ્રાફિક છે અને જગ્યા નથી જવા એવું નથી કા ભાઈ નાવા જવાનું સપનું હતું સાગરનું પૂરું નહીં થાય હવે જેમીનભાઈ મેરેજમાં આવીને તો એને અત્યારથી બુકિંગ કરાવી દીધું છે. હા તો એ કોઈ રાજકોટ વાળા મહેમાનને નથી જવા દેવાનું તો એ સુરત વાળા થાકી જાવ મોનિકના લગ્નમાં જાજા તો વાડીએ જતા કા હા હે તું હું કહેતી હતી કોના વિડીયો જોશો તું એસપી ના બધા વિડીયો જોશો કાલ છે ને કાલ વિડીયો જોશે તું વિડીયોમાં આવીશ હો પાકો જોઈશ ને પાકો હું બતાવું વિડીયો જોશ ઓકે મેં તો એક લઈ લીધો જો દાદાને એને આપી દો કે ઝાંખી આટું લઈ જાવ એક ઝાંખી નો હતું એ તો બેટા બે જાય તું ખાવા માટે પેલા બા માટે લેતી આવે
તો ગાઈસ આપણે છે ને આજે બધા સંબંધીઓના ઘરે ગામતરું કર્યું મસ્ત મજાની અહીંયા ભાઈ મજા જ અહીંયા ઈ છે હાસી મજા તમારો આવકારો એવો તમને મીઠો મળે ને ભાઈ સૌરાષ્ટ્રમાં એની તમે વાત જવા જો એટલે બધે સા પાણી ને આઈસ્ક્રીમ ને બધું ખાધું બધે મળ્યા બધાને બરાબર અને હવે નીકળી ગયા ઘરે જવા માટે યશવીને બોલું છું હું કહેવાય એક ધારું હશે ને શું કહેવાય બેગ ભાઈ ખબર તમને અને ઠેલો તો ગાડી મારે જ રાખે હોય કે આમ તેમ થાય સીધું બસમાં બેસી જ જાઓ ભરેલો તૈયાર તમારો છે કે બેહાડ દેવાની આમ તેમ થાય ને તો બેહાડીને કાઢવાના જાવ તમારે ઘરે બાકી હવે આમ ટાટું થઈ ગયું છે ને બાકી બહાર વેધર જોવો તમે મજા આવી જાય જાઉં એવું છે. ઘરે શાંતિ વાળું 2 દિવસ આવ્યા હતા ને બદલે 5 દિવસ થઈ ગયા નહીં કાઈ 5 દિવસ નથી આ ત્રીજો દિવસ કાલ તો હોય જવાનું 5 દિવસ ક્યાં 4 દિવસ જ્યાંથી તમે હું પાંચ એકથી દિવસ નીકળી ગયો હોય એ ગણવાનું હોય ને રાતે 5મો દિવસ ઈ એવું ગણાય જ નહીં હો એવું ગણાય જ નહીં. તમારે છે ને કાયદેસરનું 5 દી રોકાવા આવવું જોઈએ તમે બોલતા જ નહીં કઈ તમારે રોકાઈ ગયા તમે એક દી આવ્યા હતા ત્યાં એ તો અમારી ત્યાં તો આવ્યા નહોતા તમારા કાકા ત્યાં આવ્યા હતા હા તે કેવું હતું વાહ ભાઈ વાહ તમારે આવવાનું હોય તો એક ને અમારે જવાનું હોય તો અલગ અલગ સરસ સરસ ગુડ ગુડ ભાઈ આજનો પ્રોગ્રામ શું છે ઈ કયો ને એ ભાઈ આજનો પ્રોગ્રામ શું છે થઈ જાય આગળ તો હાથ લ્યો તમારો જો અહીંયા આ મરચા છે બરાબર એટલે કાંઈક થાય મરચા તો આવી ગયા કાંઈક તો થાય હાવ કોરા કોરા તો આજ નહીં રહેવી અમે તમે તો કોરા કોરા બાઇકમાં હોય ને મળે ગામ વિયાકભાઈ થાકી ગયા અમે તો ગામડે ભાઈ બહુ મજા કરી છે ગામડે જા ભાઈ મજા આવે હું તો કહું છું તમારે કોઈ સંબંધી રહેતા હોય ને તો અઠવાડિયું રજા પડી તો યાદ રાખજો ઘરે આવ્યા ને ત્યાં મહેમાન જો કેવા બેઠા છે જો લપાઈ ઉડતુંય નથી ને કાંઈ નથી નાનું બચ્ચું ખોવાઈ ગયું છે ઉડતા શીખે છે શીખે છે એની મમ્મી બોલાવે આમે માણસ બરાબર છે તો ગાઈસ કાલ આપણે નીકળવાનું છે એ શું થયું અચ્છા તો બેઠું આમે ઓલી પાળી ઉપર હા એ બીગાભાઈ તમે તો ઉપાડ્યું આને બતાવો તો સિલા કરી લીધું એને એવું કે બચ્ચું ભાઈ ભૂલું પડી ગયું છે અને બિહાકભાઈ હવે માળા મૂક્યા હોય ને માળામાં પાંચ ત્યાં જો ભાઈ રેડી જો આવી ગયો ઓલી આવી જો ને લેવા આવી જો આવી કા મજા આવી રમાડવાની ઈ ચકીન બચ્ચા રમાડે છે જો આમ ચકીન બચ્ચા છે ને એને રમાડે છે તો ગાઈસ આજનો બહુ મસ્ત દિવસ હતો ભાઈ મજા આવી ગઈ બરાબર હવે કાલનો દિવસ છે એ બહુ સ્પેશિયલ છે કેમ કે કાલ ક્યાં જવું ને એનું નક્કી અત્યારે કરવાનું ચાલો પાકો ફાર્મમાં જવું છે કે પછી રિસોર્ટમાં જવું છે તો આ રિસોર્ટ જા. હું ખામ દાદા પકવે હાલો દાદા પાકવાનું ઓલા આપણે નાના તો એમ પાકતા ને એમ દાદા પકાવશે આ રિસોર્ટ છે ને આ રિસોર્ટ તું ફાર્મ ઊંધો કાસે તો નાખવાનું દાદાનું દવામાં દાદાને દવા બીગાભાઈ તમે પકવી જો ને ભાઈ કામ પતી જાય ફટાફટથી મમ્મી પકાઈ અમને હા તમે પકાઈ જો હાલો પાકવાનું કેમ પકવે છે હા હાલો હાલો પકાવો જો હજી એકવાર જો ભાઈ જો કહી દઉં છું જો તમે છો રિસોર્ટ અને તું છો ફાર્મ રેડી મમ્મી પકડો ઈ પકાવવા વાળા છે ખાલી હાલો પાકો હાલો ભાઈ બધા હરખે હરખા છે ફર્સ્ટ રાઉન્ડ યશવી નથી એક પાકા ને રમત કરતા નહીં હું યશવી તું ઢોંગ કરશો તો આ નો હાલે નહીં હાલે ત્યાં ઘસ્યા કરી કેમ ભાઈ ધીમે ધીમે આમ બોલીને ભાળીને પછી આમ કરશો કઈ હાલ ફરીથી ઘસાનો કરો ઘસ્યા ઘોષ કરે ઘોષ એમ ચીટિંગ જો યશવી તારે દાનત નો હોય તું રહેવા દે ભાઈ મેં ઘસા નથી ગઈ તો હરખું કરીને આ બધા કરે એમ તું યાર એમ કેમ કરશો એને છે ને રિસોર્ટમાં જવું છે એટલે બધા ઢોંગ થતા હતા પણ આવ્યો ફાર્મ ચાલે છે એવું કાઈ નહોતું હે એવું કાઈ નહોતું તઈ એમણે નક્કી નહોતું થઈ રહેતું રિસોર્ટમાં જાવું કાંઈ નહીં રિસોર્ટમાં લઈ જવી છે બરાબર કે ફાર્મમાં પાઈકી તો ફાર્મ વાળી છે એટલે જાજુ એની ઉપર છે પણ અમે સરપ્રાઈઝ રાખીએ છીએ અમે ક્યાં જવાનું એને જોવા માટે કાલનો વ્લોગ જોજો તમને ખબર પડી જશે પાઈકા તો રિસોર્ટ વાળા હતા પહેલા હા બરાબર છે કાંઈ નહીં તો હાલો ભાઈ
આ હું ક્યાં ઉપાડ્યું અત્યારમાં? મહેમાન આવ્યા છે તો મહેમાનને કંઈક ફ્રેશ જ્યુસ વ્યુસ પાવું જોઈએ ને મારે. હા તો પીવી ને ફ્રેશ જ્યુસ. બીજી વાર આવશે નહીં. ના ના આવશું આવશું. આવું ફ્રેશ જ્યુસ પાવ તો બીજી વાર આવવાનું જ હોય ને. વાહ ભાઈ વાહ. હાલો ફ્રેશ જ્યુસ પીવાનું છે ભાઈ. હાલે બે હાલ આમ છે ને આમ નેચરલ નેચરલ જ હોય ને તો અહીંયા કાંઈ ઘટે. ફ્રેશ એટલે ફ્રેશ એકદમ તાજું. આવું ફ્રેશ તો ક્યાંય ન પીધું હોય એવું ફ્રેશ. પાણીનો અવાજ ન આવે ને એટલું ભરેલું હોય. હા હાલો હવે પાણી તો કાઢવું જોઈએ ને. હાલો હાલો. પછી પાણી બપોયા અને આમ તો વાડી તો ભાઈ લાલભાઈ તમારી હો. આંબા બોર કેળા શું છે? કેળ અલા કેળા. હા કેળ છે. હા બધું છે અહીંયા. ચીકુડી ને જામફળી ને કઈ બાકી નથી રહી ગયું ને હવે. પોપૈયા જો પોપૈયા છે હજી ના જીવતા. બધા મને કે તમે બહુ રોકાણા ઈ કહો લાલભાઈ. મેં કીધું પણ અહીંયા બધું વાડીએ માલ જ એવડો છે ને રોકાવું પડે છે અઠવાડિયે. અમે કેટલી કરાવી. હા આથી પછી વિશેષ ક્યાંય ન હોય. ક્યાંય ન હોય. ફ્રેશ જ્યુસ તો આપણે પી લઈને પછી પાછું જાવી ગામ બાજુ. તો આજ છે ને આપણે સાંજે પ્રોગ્રામ હોનો છે. મસ્ત લીલી ડુંગળી લેવા આવી ગયા વાડીએ આપણે. ગાંઠિયા ખાવાની મજા જેવી આવશે. ગાંઠિયા મજા જ આવે પણ જામે જ ને આ બધો માલ દેશી મળી જાય. મરચા ને ડુંગળી ને બધું તાજું તાજું. હે જો આ ગાંઠિયા નોલા ચણાના બેસણના ગાંઠિયા. બે ગાંઠિયા ભેગા કરો એટલે જામી જ જાય. પણ એટલા બહુ ન થઈ ગયા હવે. બહુ થઈ ગયા. બહુ થઈ ગયા. થઈ ગયા રહેવા જો. પણ નો ઘટે એટલા બધા. થોડા ઘટે જો તો ખરા પણ બહુ જાજા. તો હાલો ભાઈ ગાંઠિયા બાઠિયા એન્જોય કરવાના છે. અને કાલથી ટ્રીપ પૂરી થાય છે એટલે કાલથી સુરત. તો જો ભાઈ ફ્રેશ જ્યુસ નીકળી ગયું છે. અરે પણ હું વાત કરું સુપર હો ભાઈ. જો અહીંયા એક આખો કળશો ભરાઈ ગયો એકમાંથી આમાંથી બરાબર ને બીજું નીકળ્યું છે. તો હા મારે એમ જ થયું તું સીધું આવ્યું સમજ્યા. આખું ભરેલું છે કેમ કે આમાં જગ્યા જ નથી અત્યારે. સાધન જો સાધન તો હોય જ ને એની પાસે. હાલો બીજો કળશો લઈ લો. આ તો એક આખો ભરાઈ ગયો છે અને હજી એક બીજો. હાલ તું રાખ. આમ ધાર કરો. આ હા એમ બીજો ભરાણો આખો. હા બતાવો. વાહ ભાઈ વાલો. મલાઈ કાઢવું મારશે. મલાઈ વાળા છે તો મલાઈ નીકળશે. જે આ ગાંઠિયા ખાવા દેવો કે આમ ફૂલ કરી દેવો. ગાંઠિયા તો મોડા. સારું હાલો હજી મોટું કરીશું ને પછી નીકળશે. બાવડી હટી માર દો તો તો જો આપણે અહીંયા મસ્ત મજાના વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ આગળ વધી ગયો છે બરાબર. પણ વ્લોગ બહુ લાંબો ન થઈ જાય એટલે આપણે આ વ્લોગને પૂરો કરીશું બરાબર. ને વણેલા ગાંઠિયા તૈયાર થઈને તમને મળશે આગળના નેક્સ્ટ વ્લોગમાં અલગથી સ્પેશિયલ રેસીપી સાથે. તો નેક્સ્ટ વ્લોગ જોજો. અત્યારે ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. સુઈ જાઓ બધા. હું કેવું લાલભાઈ? હા હો હાલો ભાઈ ગુડ નાઇટ. ગુડ નાઇટ.